जनतानी से शू समस्या जनताना કેટલા પ્રશ્નો વનુકલે રહ્યા છે, કેટલો વિકાસ થયો છે, જનતા સીધા સવાલ કરશે નેતાગણને અને નેતાઓ આપશે તેના જવાબ. મારી સાથે છે બહેનો, તેમની સાથે આપણે ચર્ચા કરશું. તેમના પ્રશ્નો છે, તેમની શું સમસ્યા છે હું જાણવા માંગીશ. શું સમસ્યા છે તમારી? અમારા જે પડતર પ્રશ્નો છે એ પડતરના અમારે જે ઇન્સેન્ટિવ મળતું નથી તે મને ઇન્સેન્ટિવ મળવું જોઈએ અને જે બીપીએલ છે એ ભેદભાવ અમારો હટાવવો જોઈએ તથા અમારે જે જનની સુરક્ષાની જે અમે સેવાઓ સગર્ભા બહેનોને આપીએ છીએ તે દીકરી હોય કે વહુ હોય તે લોકોને અમે સેવા આપીએ છીએ પણ તેનું પણ અમે ઇન્સેન્ટિવ મળતું નથી અને જ્યારથી આશાઓ આવી છે ત્યારથી હોમ ડિલિવરી પણ નીકળી ગઈ છે અને માતા મરણ અને બાળ મરણ પણ અટકી ગયું છે છતાંય અમને અમારું મહેનતાણું મળતું. આશાબેન જે છે, જેટલી વર્કરો છે તેમના ઘણા બધા પ્રશ્નો છે, સરકારે પગલાં ભરવા જોઈએ પરંતુ એમને અત્યાર સુધી મહેનતાણું નથી મળતું. સરકારે કેવા પગલાં ભરવા જોઈએ, શું માનો છો આપ? સરકાર એની અંદર જે ચિંતિત છે અને એમના આવેલા પ્રશ્નો જે કહે છે તે એનો ઉકેલ થશે. ઉકેલ થશે. સરકાર ચિંતિત છે અને તમારા પ્રશ્નો કેટલા સમયથી વનુકલ્યા છે, કેમ નથી પ્રશ્નો નિકાલ આવતો, કેટલી વાર તમારી રજૂઆત થઈ? અમે વારંવાર દર વર્ષે એની માગણી કરીએ છીએ પણ છતાંય સરકારશ્રી અમારે આમ જોતા નથી ને અમારી માગણી પૂર્ણ કરતા નથી. અમારી એક જ માગણી છે કે અમને આશાને કાયમી કરે અને અમારા પ્રશ્ન સોલ્વ કરે. આપ આ તાલુકાનું પ્રતિનિધિત્વ કરો છો, એમની માંગણી છે કે અમને કાયમી કરે, એ પ્રશ્નનું કેવી રીતના નિરાકરણ આવશે? કાયમી કરવાની અંદર અમુક શિક્ષણની અંદર જે હતા એમને લીધા છે, પગલાં લીધા છે, એ રીતે પણ એમનો પ્રશ્નનો ઉકેલ આવશે જ. ખાસ કરીને હું જાણવા માંગીશ કે રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે આપના તાલુકાની અંદર અને કેટલા રસ્તા બન્યા છે અને કેટલા રસ્તા બાકી છે? સિનોર તાલુકાની અંદર રોડ રસ્તા વીજળી પાણી ને બધું જ એકદમ ઓકે, કશું જ કોઈ જગ્યાએ રોડ જ નહીં બાકી. વાયા કરે, ફોટો કાઢે, ગમે તે હોય એકબીજાના બધે જોડતા રસ્તા ગામે ગામના થઈ ગયા છે. સ્થાનિક લોકો છે આપણી સાથે, એમને પૂછીશું કે ભાઈ રસ્તાની શું પરિસ્થિતિ છે, આપનું શું માનવું છે? સિનોર તાલુકા, સાતલી અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા બરાબર છે? બરાબર છે, બધે જ ગામમાં, ગામડાઓમાં, શહેરોમાં બધે જ રસ્તા જોરદાર છે. પાણીની ટાંકી એ તે બધું કમ્પ્લીટ છે. વિકાસ સદાયો છે, રસ્તા સારા છે, આપનું શું માનવું છે? રસ્તા કેવા છે? રસ્તા તો બરાબર છે પણ હમણાં તમે 1 વર્ષ પહેલાં બન્યા અને અત્યારે જુઓ એ રસ્તા જોવાની તમારે જરૂર છે અને સરકારે જોવાની જરૂર. 1 વર્ષ પહેલાં બને અને અત્યારે બને છે. 4 મહિના થયા રસ્તા બન્યા પરંતુ રસ્તામાં ઘણી બધી જગ્યાએ તકલીફ છે, શું કહેશો? કઈ બાજુથી આવ્યા? બધી જ બાજુ રસ્તા ઓકે છે. બોલો કઈ બાજુ કહેવા માંગે છે જનતા? પૂછીશું શું કહેવા માંગે? મોદરોલ આ રસ્તા માટેનો જે પ્રશ્ન છે તે મોદરોલથી દોમાપરાનો રસ્તો એ બનાવેલો છે ગયા વર્ષે, એ આવીને જોઈ લો. એમ વિકાસ કહે છે. આ વિકાસમાં આ બહેનોનો વિકાસ નથી થયો, પેન્શનોનો વિકાસ નથી થયો, બધાનું પેન્શન અટકેલું છે. ગવર્મેન્ટ કરે ત્યારે બહેનોનું અટકેલું છે. આ બહેનોની માગણીઓ કેટલી છે? એ રસ્તા બન્યા છે, બહેનોની માંગણી છે પરંતુ પૂર્ણ નથી થતી, શું કહેશો? રસ્તા જે ભાઈ વાત કરે છે બાદરોલને, એ રસ્તો નોન પ્લાન રસ્તો એટલે બિલકુલ નહેર હતો. હવે એની પર જો આ રોડ થતો તો થોડુંક નુકસાન તો થાય પણ આ સરકારે રોડ તો કર્યો જ છે બરાબર. અત્યાર સુધી તો એ ખેડૂતોને જઈને પૂછો, એમને સપનામાં એમને ખબર નહીં કે આ રસ્તો થશે અમારા માટે. પણ રસ્તો નોન ખરાબ રસ્તો હતો, ખાડા ટેક, એની પર જો ડોમર પથરાતો તો થોડું નુકસાન તો થાય જ. એવું આપણા ઘરમાં નહીં થતું, એવું એ થતું જ હોય નુકસાન. એનાથી કંઈ બીજો કોઈ જવાબ આપવાનો ના હોય કે તૂટી ગયો આમ. અને આ જવાબથી તમે સંતુષ્ટ છો? રસ્તો બને છે પરંતુ નુકસાન થોડું. લેબ કરાવો તો ખબર પડે કે કેટલું અંદર મટીરિયલ કેવી રીતનું વપરાયેલું છે. કરેલી છે તે વખતે કમ્પ્લેન કરેલી છે, તે વખતે એનો નમૂનો લઈ ગયેલા છે. કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરે છે એવું કેવું છે સીધે સીધું? હા, મટીરિયલ ખારું વાપર્યું નથી, એનો મતલબ એવો છે. ફરી એક પ્રશ્ન આવ્યો છે, મટીરિયલ સારું નથી વપરાતું, કોન્ટ્રાક્ટર કઈ જગ્યા પર ભ્રષ્ટાચાર કરશે? તો એ લોકોને પૂછ્યું કે મટીરિયલ જઈ જગ્યા પર ચેક કરાવવું તે કરાય. બિલકુલ ખરાબ રોડ હોય એની પર તમે ડોમર રોડ બનાવો, કોઈ પણ સીસી રોડ બનાવો, એ તૂટી જ જાય. એના માટે એક વખત એને એ કરવું દે. બીજી વખતે જ રોડ ખરાબ થતો હોય તો સરકાર જવાબદાર છે એની. આપની શું સમસ્યા છે? આપ શું માનો છો? શું સમસ્યા છે સિનોર અને ખાસ કરીને સાતલી તાલુકા? મારી કોઈ સમસ્યા નથી, હું બધાથી ખુશ છું. જે પાણીની જે વ્યવસ્થા મળે છે, 24 કલાક વીજળી મળે છે, પાણી ખૂબ સારું મળી રહ્યું છે. હું જાણવા માંગીશ આપની પાસે કે આપ ખાસ કરીને ઘરની જવાબદારી હોય છે મહિલાઓના માથે, પાણીની વીજળી વ્યવસ્થિત છે? હા છે.
પાણી સમસ્યા આવે છે, પાણીની કોઈ સમસ્યા નથી બેનોનું એવું કેવું છે, આપ શું કહેવો? એની પાણી 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 પાણીની વ્યવસ્થા સારી છે, વ્યવસ્થા સારી. દરેક પંચાયતમાં હોય છે, વર્ષોથી છે, 1947થી છે. ખૂબ સરસ વાત કરી છે કે પાણીની જે સમસ્યા આખા તાલુકામાં અને સાદલીમાં તો સાદલીની અંદર તો 24 કલાક પાણી આવે છે. એટલે અમારા તાલુકાનો આ પાણીનો પ્રશ્ન છે જ નહીં. શિક્ષણની વાત કરીશ હવે તમારી પાસે, ખાસ કરીને શિક્ષણની વાત કરીશું કે ભાઈ શિક્ષણની શું આ ડિબેટમાં કોંગ્રેસના કોઈ દેખાતા નથી અહીં આગળ કે ક્યાં ગયા છે એમ? કોઈ નથી. તમે કોઈને આમંત્રણ આપ્યું ખરું? તો ક્યાં ગયા એ લોકો? ડિબેટ છોડીને કેમ ભાગે છે? કે પછી ત્યાં સબૂત ગણવા ગયા છે? બાલાકોટમાં ગયા છે શું હવે? ખાસ કરીને હું શિક્ષણની વાત કરવા માંગીશ આપની પાસે કે શિક્ષણ જે ખાસ કરીને સરકારી શાળા છે, શિક્ષકો આવે છે પરંતુ બાળકોને પૂરતો અભ્યાસ માટે એમને જ્ઞાન ત્યાં પ્રાપ્ત થાય છે કે નહીં એવું જાણવું. જો શિક્ષણમાં તો ગુજરાત આગળ જ છે. અમારા સાડલીમાં શાળા છે, અહીંયા ક્લાસ કમ્પ્લીટ ચાલે છે. 600 થી 700 બાળકો પણ ભણવા માટે આવે છે અને રોજ બેરોજ ત્યાં શિક્ષકો આવે છે. 15-17નો સ્ટાફ છે, બધી રીતની સુવિધાઓ છે. પણ એમાં કેવું છે કે શિક્ષકની એટલી જવાબદારી નહીં, પોતાના મા બાપની જવાબદારી હોય છે કે પોતાનું બાળક ટાઈમે જાય છે, નથી જતું, તેથી હોમવર્ક કરે છે, શું કરે છે. એટલે દરેક જણની જવાબદારી છે, સરકારની એકલી જવાબદારી નથી. સરકારની એકલી જવાબદારી નથી બનતી. આપણે શિક્ષણની વાત કરીશું. શિક્ષણની અંદર આપણો પણ દીકરા દીકરી અભ્યાસ કરવા માટે અહીંયા તાલુકાની અંદર સ્કૂલોમાં જતા છે. શું વ્યવસ્થા છે શાળાની? બધી જ વ્યવસ્થા છે શાળાની અંદર. આપનું શું માનવું? વ્યવસ્થા તો સારી છે પણ તો એ શિક્ષકોએ થોડું વધારે ધ્યાન આપવું જોઈએ. શિક્ષકો ધ્યાન નથી આપતા એટલે ધ્યાન આપે છે પણ તો અમુક લેવલ ગામડા લેવલની સ્કૂલો હોય છે તો એ ઓછું ધ્યાન અપાય છે. શિક્ષકો આવે છે સમયસર? હા આવે છે પણ અંદર લડવાને લીધે બાળકો પર ઇફેક્ટ પડતી હોય છે. ખાસ કરીને શિક્ષણનો પ્રશ્ન આવી રહ્યો છે. શું વ્યવસ્થા છે ખાસ કરીને સિનોર તાલુકાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર? સિનોર તાલુકાની 15 સ્કૂલોનું સરકારે એલ્ટિમેટમ આપ્યું કે રિઝોલ્યુશન કરાવો. હજુ એના જવાબ નંબર નથી આવ્યા અને કામ નથી થયા. તમે સરકારી સ્કૂલોની તપાસ કરો. આજે શિક્ષણનું જે ખાનગીકરણ થયું ને એમાં સમસ્યા પબ્લિકની જ થઈ છે. શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે. ભલે તમે જે માનતા હોય તે, પણ સરકારે આની પર ખાસ ધ્યાન આપવાની જોડે કે જે ગામડાઓની શાળાઓનું જે તમે કીધું કે રિઝોલ્યુશન કરાવો તો હજુ અમલ થતો નથી. એ શાળાઓ હજુ આજે બી ગરીબી પરિસ્થિતિમાં જ છે કે છોકરાઓ બેસી નથી શકતા. શિક્ષણ ગરીબ બની રહ્યું છે એવું કેવું છે. શાળાઓને જર્જરિત હાલતમાં છે. શાળાઓની જે વ્યવસ્થા હોવી જોઈએ, શિક્ષકો આવે છે પરંતુ શાળાઓ જર્જરિત છે. સિનોર તાલુકાની મેં એવી આગળ સાટલીમાં અને સીમડી ને બધે નવી શાળાઓ બને છે. એની અંદર પેવર બ્લોક, પાણી, આ શૌચાલય, બધી જ વ્યવસ્થા ફૂલ છે. શું કહેવા માંગો છો આપ? એના જે બી પેપર વર્ક પતશે એટલે જે 15 કે 16 જે શાળા મંજૂર થઈ છે એ મંજૂર થઈને આવી છે. સાડલીમાં ઓલરેડી તૈયાર થઈ ગઈ છે અને હમણાં સારામાં સારી સાડલીની પ્રાથમિક શાળા ચાલુ છે. આ સમસ્યા કેટલા સમયથી છે? ના સમસ્યા જ નથી. સમસ્યા છે જ નહીં. એમનું કેવું છે કોઈ સમસ્યા નથી શાળાની અને સાદલીની બની ગઈ. એમને નોલેજ નથી. એમને સરકારની વાત કરું છું, અમે સરકારની ખામી નથી કરતા. સરકારે તો જવાબ નંબરને આપી દીધા કે 15 સ્કૂલોનું રિઝોલ્યુશન કરાવો. એટલે આ નેતાઓના મિત્રોને એટલી જ વિનંતી કે એને જલ્દી કરાવો એવું કહીએ છીએ અમે. ખાલી બોલ્યા જ કર્યા છે, થઈ નથી કે અમે કર્યું. આપી શું? ફૈઝ મોહમ્મદ ખત્રી. સાડલીને મોટામાં મોટી સમસ્યા એક જ છે એ બેરોજગારી. 450 કેબિન તોડી નાખેલા છે અને હાલમાં બધા લારીઓ કરીને ધંધો કરે છે. બરાબર છે. એટલે લારીઓવાળાને મતલબ કે 6 મહિના 4 મહિના 6 મહિના 3 મહિના નોટિસ મહિલા કરે છે. એવું સમજી લો. એક વાત છે કે ભાઈ કોઈને ગમે તે સોલ્યુશન લાવો કહેવાનો મતલબ. આપણે કોઈનો ફરિયાદ નથી પરંતુ લારી ગલ્લા બંધ કરવામાં આવે છે, તૂટી ગઈ છે દુકાનો અને જે યુવાનો છે બેરોજગાર બન્યા છે, રોજગારી નથી. 400 જેટલા યુવકો બેકાર ફરી રહ્યા છે. સીધો આક્ષેપ છે. શું? કોઈ બેકાર નથી. 400 કેબિન 200 કેબિન હતી પણ સરકારની આવી કોઈ ગામતળની કોઈ ગ્રામ પંચાયતની જગ્યા ન હોવાના કારણે કલેક્ટર ને સરકારની માંથી સર્વે નંબર પૈકીની જગ્યા હોવાથી ખલવારની એના માટે આ બાંધકામ પાકું થતું નથી, જેના લીધે આ શાળાઓ થતી. આપનું શું માનવું છે? યુવકો બેકાર છે તેવો સીધો આક્ષેપ છે. ના, યુવકો બેકાર નથી. મારા મંતવ્ય પ્રમાણે જે યુવકો આજના એજ્યુકેશન પ્રમાણે જે એમને મળી રહ્યું છે એમનું મળતર એ સૌથી બેસ્ટ છે. અને જે મારા વિચારો છે એ પ્રમાણે જે યુવકો આજે રોજગાર મેળવી રહ્યા છે, ગવર્મેન્ટ નોકરીથી લઈને અને આજે યુવકોને જે ગવર્મેન્ટથી લઈને જે પ્રાઇવેટમાં પણ જોબ મળી રહી છે અને સ્કોપ બધા બહુ જ છે. ભણો એટલું મળે છે અને જે ના બન્યા હોય એમને જે બેરોજગાર છે એ નહીં બન્યા એમને કોઈક ને કોઈક ધંધા માટે સહાય કરે છે ગવર્મેન્ટ. ધંધા માટે સરકાર સહાય કરે છે, કોઈ બેરોજગાર નથી. શું કહેવું? બીજી એક વાત કે આ કાયમ જ કોંગ્રેસ સરકાર છે, કોંગ્રેસ સરકાર જ્યાં છે
પણ આ ભાજપ સરકાર હતી, ભાજપના સરપંચ હતા મનીષાબેન પટેલ, એમના રાજમાં કેબિનેટ તૂટ્યો હતો. મારું એવું કેવું છે. સિનોર અને સાદલી અને આજુબાજુ વિસ્તારની અંદર કેટલી હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં ડૉક્ટર નિયમિત આવે છે, સારવાર સારી રીતના થાય છે? સાડલી સેન્ટર સિનોર તાલુકાનું છે ને, એમાં કાયમ માટે ડૉક્ટરની સમસ્યા છે. ડૉક્ટર કાયમ માટે ઉછીના જ આવે છે અને તે 2 કલાક આવે ના આવે, લોકો વાટ જોઈને બેહે, આવે તો ઠીક, ના આવે તો કંઈ નહીં. બાકી અહીં કાયમી છે જ નહીં, કોઈ દાડે બી નથી. તમે કાયમ આપણે સમાચાર પત્રમાં સાંભળતા હશે કે ડૉક્ટર હોય જ ના, સાડલી ખાતે હોતા જ નથી. ડૉક્ટર નથી હોસ્પિટલની અંદર અને ડૉક્ટર નથી. કબૂલ કરી લે છે નથી આવતા, એટલે આવ જ ખરા, પણ 2 દિવસ આવે, 4 દિવસ આવે. ડૉક્ટરની હાજરી હોય જ છે, દવાઓ અહીંયા અપાય જ છે, ઓપીડી રોજ થઈ હોય ચાલુ જ છે. ડૉક્ટર 2 કલાક આવીને જતા રહે છે અને સમસ્યા એવી ને એવી રહી છે. કેવી રીતના એનો નિકાલ થવો જોઈએ? એના માટે સરકાર એના માટે પૂરી ચિંતિત છે. ડૉક્ટર એ 2 કલાક ને 6 એના 4 થી 5 કલાકે આવીને પછી જાય છે. લોકોને એવું છે કે ભાઈ અત્યારે જ જવું છે ને અત્યારે જ એનું જજમેન્ટ હોય છે. ટાઈમ તો લાગે છે, ડૉક્ટર આવે અને એનું સંચાલન જિલ્લા પંચાયત હસ્તક થાય છે. અને જિલ્લા પંચાયતો કોંગ્રેસની છે, એટલે એ લોકો થોડી રસ લેવો જ જોઈએ. આપ શું કહેવા માંગો છો? ડૉક્ટરની એક સમસ્યા છે, ડૉક્ટર સમયસર નથી આવતા, આવે છે માત્ર 2 કલાક આવે. ના, આવે છે ચાર્જમાં હોય, એટલે સીમડી જવાનું હોય, સાડલી આવવાનું હોય, બધું હોય ને, એના માટે આ થોડું એ થાય ડીલે થઈ રહ્યું છે. કબૂલ કરે છે નેતાગણ ભારતીય જનતા પાર્ટીના. ડૉક્ટર જે છે, ડૉક્ટર આવે છે જરૂર, પરંતુ બીજી જગ્યાએ જવાના કારણે જતા રહે છે અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે, એવું કેવું છે? આ કોંગ્રેસની સરકાર તો હમણે કદાચ જિલ્લા પંચાયત હશે, હમણે બદલાઈ છે. આ તો 20 વર્ષની સમસ્યા છે. આજે કરોડો રૂપિયાનું સ્ટ્રક્ચર તૈયાર કરેલું દવાખાનું, તો એક ડૉક્ટરની સમસ્યા કંઈ મોટી ના કહેવાય, બરાબર ને? જિલ્લા પંચાયતમાં હાથમાં નહીં કે બાકી પ્રમુખને બોલાવી લાવું, હમણે ડૉક્ટર બોલાવી લાવું, પણ જિલ્લા પંચાયતમાં ને થોડા હાથમાં છે. પ્રમુખ થોડો નક્કી કરવાનો કે ડૉક્ટર જાય કે ના જાય, બરાબર? એ તો સરકારે નક્કી કરવાનું કે ડૉક્ટર કોને મૂકવા. આશાબેનો કંઈ કહેવા માંગે છે? સમયસર હોસ્પિટલમાં ડૉક્ટર મળે છે, ડૉક્ટર નથી તો શું તકલીફ પડી રહી? હવે અમારે તો કાયમી ડૉક્ટર નથી, ચાર્જમાં છે. એમની જે તારીખ હોય તે દિવસે આવી જાય છે ડૉક્ટર સર, કેમ કે એમને બે PSC આપેલા હોય છે અને અમે બી પૂરી સેવા આપે છીએ. પણ આશાનો એક જ પ્રશ્ન છે કે આશાને કાયમી કરો. આશાની આશા પૂર્ણ નથી થતી, આશા બહેનોની આશા પૂર્ણ નથી થતી, શું કહેવા માંગો? આ આશા બહેનોની વાત સાચી છે. અમે એમને ખાતરી આપીએ છીએ કે એમની ભરતી પણ ભાજપ સરકારમાં થઈ હતી અને એમને કાયમી કરશે તો ભાજપ જ કરશે. કોંગ્રેસ વાળા તો કશું કરવાના નથી. એમને પૂછો કે આ સર્વિસ કઈ સરકારમાં ચાલુ થઈ. અમે કહીએ છીએ અમે ખાતરી આપીએ કે તમારે કાયમી અમે કરાવીશું. કોંગ્રેસ વાળા તમારા પગારના પેમેન્ટના હપ્તા ખાઈ જશે, કશું આપે નહીં. ખાતરી મળી ગઈ છે તમને કાયમી કરવામાં આવશે. નેતા એવું કે છે, શું કહેશો? આશાને જે જોખમો કામ કરવાનું છે એનો વીમો કાયમી આશાનો હોવો જોઈએ, કેમ કે આશાનો વીમો જ નથી તો આશા બાળકોનું ભલું કરી શકે. ખેડૂતોના પ્રશ્નોની વાત કરીશ, ખેડૂતોના પ્રશ્નોની વાત કરીશ. ખેડૂતોના ઘણા ટેકાના ભાવ નથી મળતા. સુગર મિલો જે છે આજુબાજુની બંધ થવા જઈ રહી છે, શું કહેશો એ બાબતે? જો સુગર મિલમાં એવું છે કે એમાં સરકારનું સીધું પ્રતિનિધિત્વ નથી. સુગર મિલ એવી વસ્તુ છે કે ખેડૂત ઉત્પાદન કરેલો માલ ત્યાં નાખે તો સુગર મિલ ચાલતી હોય છે. એમાં સરકાર તો બહુ સહાય કરતી હોય છે, પણ ખેડૂતો પણ કેવું છે કે ખેડૂતોના પ્રશ્નો હોય છે કે શેરડી વાવે તો એમનો ભૂંડાનો ત્રાસ હોય છે, બરાબર? પૂરેપૂરું ઉત્પાદન નથી આવતું હોય છે ત્યાં. તો સુગર મિલને પણ જે કેપેસિટી જોઈએ એટલી હોવી જોઈએ છે. અમારે આ બાજુમાં 10 કિલોમીટર ગંધારા સુગર છે ચાલુ, એક્ટિવ છે, પણ એને રોજ 5 લાખ ટન શેરડી પી લે તો જે પગ ભર રહે. હવે 1 લાખ 1.5 લાખ ટન પી લે તો સુગર મિલ કોઈ પણ વહીવટ કરે. એવું નહીં કે હું કરું કે તમે કરો. કોઈ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો પણ એ બંધ જ થઈ જાય, કારણ કે 1 લાખ ટન પીલાય એની કેપેસિટી 5 લાખ ટનની છે. તો પછી એને ખેડૂતે પણ વિચારવું જોઈએ કે આપણે પણ શેરડી વાવેતર કરી અને ત્યાં જ નાખવું જોઈએ, વાર કોલામાં ના વેચાય. પણ આ તો હું બાવન મંગળદાસ વાળા બધા ભેગા થઈ ગયા. પેલા કે છે અમને નાખતા સતીશભાઈ પૈસા નહીં આપે, આ નહીં આપે, એટલે લોકો બહાર શેરડી વેચી દેતા હોય છે. બીજું કોઈ કારણ છે ને. સરકારની તો બહુ સહાય આવે છે સુગર મિલોમાં પણ. શું માની રહ્યા છો? ખાસ કરીને જે સુગર મિલો છે બંધ થવાની હાલતમાં આવી ગઈ છે અને ખેડૂતને ટેકાના ભાવ નથી મળતા, શું કહેવું? ખેડૂત જે સુગર મિલ હતી તે કદાચ અમારા કોંગ્રેસના એમને ઊભી કરી હતી અને આખી કોંગ્રેસ અમારી બોડી હતી એ એમને વહીવટદાર લઈને આખી બોડી અમારે આખી સુગર કબજે કરી લીધી. આજે સુગર બંધ થવાના આવે છે. આજે એમને સચિન નિશાળે જાહેરાત કરી કે અમારો સુગરનો વહીવટ તમે જાહેર કર્યા સુગરને આપો. આખી સુગર દેવામ ડૂબાતી જેનું નામ આવે છે પેલા કોંગ્રેસ સરકારનું. કોંગ્રેસ સરકાર કંથી એમને
હા છોકરા વહીવટ કે રાતોરાત લઈ લીધો છે. ખાસ કરીને સુગર મિલ છે, સુગર મિલ બંધ થવા જઈ રહી છે. તમારા કોઈ નેતા ને કૌભાંડ આચર્યું છે અને એ નેતાના લીધે આ સુગર મિલ દેવામાં ગઈ છે, શું કહેશો? એ વાત ખોટી છે. જે વાત કરી રમેશભાઈએ કે સુગરને જે ખોરાક જોઈએ એ મળતો નથી, ના મળે એટલે ખેડૂતોને ભાવે ઓછા મળે અને ખેડૂત જો શેરડી વાવશે અને પૂરેપૂરી તૈ આપશે તો આ સંસ્થા પણ જે બીજી સુગરો જે ભાવ આપે છે એ જ ભાવ આપવાની. એમને ટૂંકમાં એટલું સમજાવો કે જેવી રીતે તમારું ગઠબંધન ચલાવવા માટે ચારે કોરથી નીકળ્યા છે ને આ સુગરને પણ અમારે ટકાવવાની છે ને એટલા માટે ત્યાં મર્જર કરવા અમે જઈ રહ્યા છે. નહીં કે એનું કૌભાંડ થયું છે, એને ખેડૂતોની સંસ્થા મરી ના પરવારે એટલા માટે એ મર્જર કરીને એને ચાલુ રાખવાની છે. મારો પ્રશ્ન એ છે કે ભાજપના કાર્યકરો અહીં ઉપસ્થિત છે, ખેસ પહેરીને આવ્યા છે પ્રજાનો જે જવાબ પ્રશ્ન છે એનો જવાબ આપવા. ખુલ્લી સાથી લઈને ભાજપના જે કાર્યકરો આવ્યા છે, પણ કોંગ્રેસનું એક કાર્યકર દેખાતો અહીં ખેસ પહેરીને એમની પાસે શું જવાબ જ નથી આ વસ્તુનો, જે જનતાના પ્રશ્નો એનો જવાબ જ નથી. સરકાર હાલમાં આ તાલુકામાં કોંગ્રેસની છે, છતાંય એમના કોઈ ખેસ પહેરીને કોઈ એમના કોઈ અધિકારી ઉપસ્થિત નથી. વડીલ કઈ કહેવા માંગે છે એમને આપણે સાંભળીશું. શું સમસ્યા છે આપની? આમાં સિનોર તાલુકા બેસ ઓફિસ આવવા છતાં રજિસ્ટર ઓફિસમાં દસ્તાવેજ અધિકારી જે આવે છે એ અત્યારે રેગ્યુલર છે નહીં અને અહીંયા રેગ્યુલર મૂકે એવી અમારે સરકારને એક માગણી કરી છે. દસ્તાવેજ કરવા માટે અધિકારીઓ આવે છે પરંતુ રેગ્યુલર નથી, જેના કારણે કામ અટવાઈ રહ્યું છે. સરકારની સામે માંગ થઈ છે, શું કહે? એમની 100% સાચી છે કે અમને છેલ્લા 2 મહિનાથી રજિસ્ટર ઓફિસની અંદર દર 3 દિવસે આવે છે. કારણ કે અમે એવું છે કે હવે માથા પર ચૂંટણી પણ આવી છે. ખેડૂતોના પેલા જે કૃષિના પૈસા નાખવાના હતા એની પણ જવાબદારી હતી. એટલે સમસ્યાઓ તો છે જ, પણ અમારી રજૂઆત છે ઉપર કે કાયમી નિમણૂક થાય એના માટે પણ કંઈ વિચાર કરશે સરકાર. સીધો પ્રશ્ન છે કે ઘણી બધી જગ્યાઓ ઉપર ખેડૂતોથી લઈને જે કચેરીઓની અંદર જતા હોય છે, આમ પબ્લિક જતી હોય છે, પરંતુ કચેરીમાં અધિકારી રૂપિયા લીધા વગર કામ નથી કરતા. શબ્દ આવ્યો છે વ્યવહાર કરવો પડશે. કેવી રીતના પગલાં લેશે સરકાર? તો હવે સરકારે મોનો કે મારી પાસેથી પૈસા લે છે, બરાબર, કે હું આપવા તૈયાર હોઉં તારે લે ને, પણ એ રીતે આપણે કાગળિયો આપીએ લઈએ ને પાછો કરીએ તો કશું ના થાય. તમારો જે પ્રશ્ન છે ને એને એક જ ટૂંકી ભાષામાં નિરાકરણ છે. દરેક સરકારી કર્મચારીની ઓફિસમાં સીસીટીવી કેમેરા મૂકી દો, એક પણ રૂપિયાના વ્યવહાર એ લોકો માગે નહીં. સીસીટીવી કેમેરા સર્ચ કરાવો. જો બધી જ જગ્યાએ સીસીટીવી થતા હોય તો સરકારી અધિકારી કેમ ના થાય? એને પણ કરાવી દો એટલે બધું ક્લિયર. સરકારી કચેરીમાં રૂપિયા લીધા વગર કામ કર્મચારીઓ કરતા નથી. શું કહેવા માંગો છો? હવે એમને જ પ્રશ્ન છે કે પૈસા લેતા નહીં